નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચરદેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 23મો ટોપિક છે લઘુ કાવ્યો। એ જ લઘુ કાવ્યોમાં દોહા, મુક્તક અને હાઇકુ જે છે એનો આપણે અભ્યાસ કરશું। તો સૌપ્રથમ આપણે કવિનો સાવ ટૂંકમાં પરિચય જે છે મેળવશું। સૌપ્રથમ કવિ જે છે મુક્તક જે છે આ કાવ્યમાં, તો મુક્તક રઈસ મણિયાર અને બરકત અલી વિરાણીએ મુક્તકની રચના કરેલી છે અને બરકત અલી વિરાણીનું ઉપનામ છે બેફામ। જે આપણા લઘુ કાવ્યો જે છે એમાં બે મુક્તક આપેલા છે। એક મુક્તકની રચના રઈસ મણિયારે કરેલી છે અને બીજો મુક્તક જે છે એની રચના કરેલી છે બરકત અલી વિરાણીએ। ત્યાર પછી જે છે હાઇકુ, એક હાઇકુની રચના મુરલી ઠાકોરે કરેલી છે અને બીજું છે હાઇકુ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ। અને દુહો જે છે એ દુહો આપણા ગુજરાતી લોક સાહિત્યનો અત્યંત લોકપ્રિય એક લઘુ કાવ્ય પ્રકાર છે અને ચોટ અને લાઘવ એ દુહાનું મુખ્ય લક્ષણ છે। તો વિદ્યાર્થી મિત્રો, દુહો તો આપણે સમજી ગયા કે ચોટ અને લાઘવ એ દુહાના મુખ્ય લક્ષણ જે છે, અથવા તો દુહો આપણા ગુજરાતી લોક સાહિત્યનો અત્યંત એક લઘુ કાવ્ય પ્રકાર। એ જ રીતે મુક્તક જે છે એ મુક્તક પણ આપણા ગુજરાતી સાહિત્યનો એક લઘુ કાવ્ય પ્રકાર છે, જેમાં 2, 4 કે 6 પંક્તિમાં જ એની રચના જે છે કરવામાં આવતી હોય છે। તે પછીનો શબ્દ જે છે કે હાઇકુ, તો હાઇકુ એ મૂળ જાપાનનો, આપણા ભારત દેશનો નહીં પણ જાપાનનો એક લઘુ કાવ્ય પ્રકાર છે। અને હાઇકુ એટલે શું, તો કે 17 અક્ષરનું એક કાવ્ય। જો 17 અક્ષર, માત્ર 17 લીટી નહીં, 17 વાક્ય નહીં, પણ 17 અક્ષરનું એક કાવ્ય એટલે કે હાઇકુ। એમાં પણ જે બંધારણ જે છે કે 5, 7 અને 5, પહેલી પંક્તિમાં તો કે 5 અક્ષર હોય, બીજી પંક્તિમાં 7 અક્ષર, ત્રીજી પંક્તિમાં 5 અક્ષર, આમ 5, 7 અને 5 કુલ 17 અક્ષરનું એક કાવ્ય એટલે કે હાઇકુ। અને આપણા ગુજરાતી ભાષામાં સૌપ્રથમ હાઇકુ જે છે એ હાઇકુ લાવનાર એ સ્નેહરશ્મિ ઝીણાભાઈએ હાઇકુ જે છે એમ કે રચના કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિસ્તારથી જે છે એ કવિનો પરિચય જોશું। રઈસ મણિયાર, એમનો જન્મ જે છે એ 19/8/1966માં થયો હતો। રઈસ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે। તેઓ MD એટલે કે બાળ રોગ નિષ્ણાંત થયેલા છે। કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા એમની નોંધપાત્ર કૃતિ છે। અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન એ તેમણે લખેલા વિવેચન કરેલા ગ્રંથો છે। બાળ ઉછેરની બારાખડી એ તેમણે લખેલું નોંધપાત્ર પુસ્તક છે। બીજા કવિ છે બરકત અલી વિરાણી, એમનું ઉપનામ છે બેફામ। 25/11/1923માં બરકત અલી વિરાણીનો જન્મ થયો હતો અને 2/1/1994માં તે અવસાન પામ્યા હતા। બરકત અલી બેફામ એનું ઉપનામ છે, પણ બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું અને તેઓ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામના વતની છે। તેમણે આકાશવાણી કેન્દ્ર મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી જે છે કરી હતી। માનસર ઘટા અને વ્યાસ એ તેમણે લખેલા ગઝલ સંગ્રહ છે। આગ અને અજવાળા તથા જીવતા સુર એ તેમની વાર્તાઓ જે છે પ્રકાશિત થયેલી છે। રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એ તેમણે લખેલી નવલકથાઓ છે। ત્યાર પછી કવિ છે મુરલી ઠાકોર, એમનો જન્મ 1910માં થયો હતો અને 1975ના રોજ મુરલી ઠાકોર જે છે તે અવસાન પામ્યા હતા। મુરલીધર રામચંદ્ર ઠાકોર એ સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા। તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યાર પછી આકાશવાણી કેન્દ્ર ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી। સફર અને બીજા કાવ્યો એ તેમણે લખેલા કાવ્ય સંગ્રહ છે। મેળો એ તેમના બાળ ગીતોનો સંગ્રહ છે। પ્રેમલ જ્યોત એવું શીર્ષક આપીને તેમણે લખેલી તમામ વાર્તાઓ જે છે એ પ્રેમલ જ્યોતમાં સંગ્રહ કરવામાં આવી છે। અને ગાંધી વાણી એવું શીર્ષક આપીને તેમણે એક અભ્યાસ ગ્રંથની પણ રચના કરી છે। ત્યાર પછી કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, એમનો જન્મ 11/11/1937માં
અને 31/7/1981 રોજ તેઓ અવસાન પામ્યા હતા. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું મૂળ વતન વિરમગામ પાસે આવેલું દેત્રોજ ગામ છે. તેઓ અધ્યાપક તરીકે તેમણે ઘણા બધા વર્ષો સુધી સેવાઓ આપી હતી. તેઓ કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે જાણીતા છે. કિમપી એ તેમણે લખેલો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન એ તેમણે લખેલો વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમણે વિવિધ ચરિત્ર નિબંધો જે છે એનો સમાવેશ કર્યો છે. ચલમન વાટે ઘાટે ના 1 થી 4 ભાગમાં એમને અલગ અલગ નિબંધો જે છે એ પ્રગટ થયેલા છે. ઋષિવાણી એવું શીર્ષક આપ્યું. તેમણે જે અધ્યાત્મ અને ચિંતનને લગતા વિષયો જે છે એ ઋષિવાણી નામના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તો આ હતો આપણા જે કાંઈ પણ મુક્તક અને ત્યાર પછી હાઇકુ જે છે એમના રચયિતા. હવે આપણે વિસ્તારથી દુહા મુક્તક અને હાઇકુ જે છે એનો પરિચય મેળવશું. પહેલો દુહો જે છે એ પહેલા દુહામાં ઉત્તમ વ્યક્તિ, શ્રેષ્ઠ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એના અલગ અલગ ઉદાહરણો દ્વારા જે છે એ પહેલા દુહામાં ભાવ એમ કે વ્યક્ત થયો છે. કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. તો અહીંયા કુલદીપક એટલે કે કુળને ઉજાડનાર, દેશદીપક એટલે કે દેશને ઉજાડનાર વ્યક્તિ, જગદીપક એટલે આખા જગતને, આખા દુનિયાને ઉજાડનાર વ્યક્તિ. તો અહીંયા કવિ કહે છે કે કુળને દીપાવનાર, કુળની શોભા વધારનાર કુલદીપક થાવો એ ઘણું બધું અઘરું છે. એવી રીતે દેશને ઉજાડનાર, રાષ્ટ્રને ઉજાડનાર, રાષ્ટ્રની શોભા વધારનાર દેશદીપક થવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે. અને ત્યાર પછી કહે છે કે એવી રીતે વિશ્વને ઉજાડનાર, આખી દુનિયાને, આખા જગતની શોભા વધારનાર જગદીપક થવું એટલે જગદીશના એટલે કે ઈશ્વરના, પરમાત્માના કોઈ અંશી હોય એ પણ મળવા મુશ્કેલ છે. તો આપણે સરસ મજાની વાત કરી કુલદીપક, દેશદીપક અને જગદીપકની, કે કુળને દીપાવનાર. જો આપણું જે કુળ છે, આપણું ખાનદાન જે છે એની નામના વધારવી હોય, એની શોભા વધારવી હોય, આપણે અથાગ પ્રયત્ન જે છે, મહેનત કરીને કોઈ સારું કાર્ય કરીએ તો આપણા જે કુળની, આપણી ખાનદાનની, આપણા પરિવારની જે આબરૂ જે છે, આપણા પરિવારની જે કાંઈ પણ મહત્તા જે છે એ ટૂંકમાં ઉજળી થતી હોય છે. એટલે કવિ કહે છે કે કુળને દીપાવનાર, કુલદીપક થવું, કુલની માન સન્માન, પ્રતિષ્ઠા, શોભા વધારવી એ તો ખૂબ જ એમ કે અઘરું કામ છે. એવી જ રીતે માત્ર આપણા કુળનું નહીં, આપણા ખાનદાનનું નહીં, આપણા પરિવારનું નહીં, આપણી જ્ઞાતિનું નહીં, પણ આખા દેશનું, આખા રાષ્ટ્રનું, તમામ ધર્મના, તમામ લોકોનું, એટલે કે આપણા દેશનું નામ રોશન કરવું, આપણા દેશનું નામ જે છે ઉજાડવું, કોઈ એવું શ્રેષ્ઠ મહાન કાર્ય કરીએ ત્યારે આપણું દેશનું નામ જે છે એમ કે રોશન થતું હોય છે. તો આવા દેશને ઉજાડનાર દેશદીપક થવું પણ ઘણું બધું એમ કે મુશ્કેલ છે, ઘણું બધું કઠિન કાર્ય છે, ઘણા બધા વર્ષો સુધી સખત પ્રયત્ન કરવા પડે ત્યારે આપણા દેશનું નામ જે છે એમ કે રોશન થતું હોય છે. અને ત્યાર પછી કવિ કહે છે કે આપણા કુટુંબનું નહીં, પરિવારનું નહીં, આપણા દેશનું નહીં, પણ આખા વિશ્વનું, આખા રાષ્ટ્રનું, આખી દુનિયાનું નામ ઉજાડનાર, આખી દુનિયાને ઉજાડનાર કોઈ જગદીપક થવું, આખી દુનિયાને ઉજાડનાર એમ કે વ્યક્તિ બનવું એ કોઈ નાની સૂની વાત નથી. આખી દુનિયાને દીપાવવાનું કાર્ય કોણ કરી શકે? તો કોઈ ઈશ્વરનો, પરમાત્માનો કોઈ અંશ હોય આવો જો વ્યક્તિ જે છે એવો અઘરામાં અઘરું કાર્ય એમ કરી શકે તો ઈશ્વરનો અંશી મળવો પણ ખૂબ જ એમ કે મુશ્કેલ છે. એટલે કે આ રીતે જેમ દીપક જે છે જેમ પ્રગટે અને આજુબાજુમાં ટૂંકમાં એમ કે પ્રકાશ ફેલાય છે, તેવી જ રીતે કોઈ મહાન વ્યક્તિ બને તો પણ પોતાના કુટુંબનું, પોતાના રાષ્ટ્રનું કે પોતાના વિશ્વનું જે છે એ નામ એમ રોશન એમ કે કરતો હોય છે. એટલે જ માટે આપણે કવિએ કુલદીપક, દેશદીપક અને જગદીપક બનવું ઘણું બધું મુશ્કેલ છે એની વાત એમ કે કરી છે. એ કહ્યું ને કે કુલદીપક થવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. એટલે કે કુળને દીપાવનાર, કુળદીપક થવું એ ઘણું બધું અઘરું છે. એવી રીતે દેશને ઉજાડનાર, દેશદીપક થવું, દેશમાં પ્રકાશ પાથરવો એ પણ ઘણું બધું મુશ્કેલ છે. અને છેલ્લે કીધું કે આખા વિશ્વને ઉજાડનાર, આખી દુનિયામાં પ્રકાશ ફેલાવનાર, આખા જગતનું ટૂંકમાં ભલું કરનાર જગદીપક થવું એ તો ખૂબ જ એમ કે કોઈ ઈશ્વરનો અંશ હોય એ જે કાર્ય એમ કે કરી શકે તો ઈશ્વરનો અંશ મળવો પણ ખૂબ જ એમ કે મુશ્કેલ છે. પછી કહે છે કે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદીને જઈએ કંચન વર્ષે મેં.
ને બીજા જે દુહામાં જે છે એ પુરુષાર્થ, મહેનત, પરિશ્રમનો મહિમા જે છે એ મહિમા એમ કે બતાવ્યો છે. તમારા જીવનમાં કદાચ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે, ગમે તો કદાચ કોઈ કઠિન સમય આવે, કદાચ તમે વળખા મારો, જ્યાં ત્યાં ફાફા મારો, જાવા મારો કે હાથ ઉપર હાથ દઈને બેસી રહો, તો ખરેખર એ ખરાબ પરિસ્થિતિ જે છે, મુશ્કેલ સમય એ પસાર એમ કે થવાનો નથી, કે તમે કે પરિસ્થિતિ બદલાવાની નથી, દુઃખ જે છે તમારું જવાનું નથી, પણ ખરેખર જે મુશ્કેલીના સમયમાં તમે કોઈ પણ સખત પ્રયત્ન કરો, કોઈ પણ મહેનત કરો, તો ચોક્કસ એમાંથી નીકળવાનો રસ્તો જે છે એ તમને એમ કે મળતો હોય છે. તો એવી જ વાત આપણે કરી છે. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. તો આપણે કવિ કહે છે, આવ એટલે કે આવકારો આપવો, આદર એટલે કે માન સન્માન, નયનમાં એટલે કે આંખોમાં, નેહ એટલે કે સ્નેહ, કંચન વર્ષે એટલે કે સોનાનો વરસાદ. તો આપણે કવિ કહે છે કે આપણે જેમના ઘરે જઈએ, આપણે કોઈ પણ વ્યક્તિના ઘરે મહેમાન થઈને જઈએ અને આપણે તેમના ઘરે ગયા પછી એ વ્યક્તિ આપણને આવકારો ન આપે, આપણે એમના ઘરે ગયા પછી એના કોઈ સભ્ય, કુટુંબના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે જે આદર જે છે, માન જે છે એ માન ન હોય, એમના કોઈ કુટુંબના સભ્યની આંખમાં આપણા પ્રત્યે જે સ્નેહ, પ્રેમ કે લાગણી ન હોય, તો એવા વ્યક્તિના ઘરે કદાચ સોનાનો વરસાદ પડતો હોય તો પણ આપણે ક્યારેય જવું જોઈએ નહીં. કવિએ આપણે સરસ મજાની 3 વાત કરી, આવ, આદર અને નેહની. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિના ઘરે એમ કે મહેમાન થઈને જઈએ અને પછી આપણને જોતાની સાથે જ એ વ્યક્તિ આપણને આવકારો ન આપે, આપણો આદર સત્કાર ન કરે, આપણને માન સન્માન ન આપે, કીધું ને આવ આદર, આપણો આદર સત્કાર ન કરે, આપણને માન સન્માન ન આપે, કે પછી આપણે તેમના ઘરે ગયા પછી એમના જે પણ કુટુંબના જે સભ્યો જે છે એ સભ્યની આંખમાં, કોઈ પણ વ્યક્તિની આંખમાં આપણો પ્રત્યે સ્નેહ ન હોય, લાગણી ન હોય, એક ભાવ ન હોય, તો તેવા વ્યક્તિના ઘરે કદાચ સોનાનો વરસાદ પડતો હોય, એટલે કે સોનાનો વરસાદ પડતો ગમે તેટલી સુખ સમૃદ્ધિ જાઓ જલાલી હોય છતાં પણ એવા વ્યક્તિના ઘરે ક્યારે આપણે જવું જોઈએ નહીં. એટલે જે સાવકાર વ્યક્તિ જે છે, ધનિક વ્યક્તિ જે છે, એમના અભિમાનની વાત કરી છે. કારણ કે ખરેખર જે છે આપણે કોઈ પણ વ્યક્તિના ઘરે જાય છે તો ખરેખર જેમાં માણસ જે છે એ મહેમાનને તો ભગવાનનું સ્વરૂપ આપતો હોય છે, કે આપણા ઘરે મહેમાન ક્યાંથી એમ. તો જ્યારે આપણે કોઈના ઘરે જાય, એના ઘરે જતાની સાથે જ વ્યક્તિ આપણો આદર સત્કાર જે છે કરતો હોય છે, આપણને માન સન્માન આપતો હોય છે, પોતાના કુટુંબના સભ્યોની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ જે છે, લાગણી, ભાવના છલકાઈ જતી હોય છે, આ ખાનદાની જે છે. પણ ખરેખર કીધું ને કે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેં. એટલે ફરી વખત કવિ આપણે કહે છે કે આપણે જે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ, 3 બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવ, આદર અને નેહ. આપણે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ અને એ ઘરે જતાની સાથે જ એ ઘરેથી આપણને આવકારો ન મળે, આદર, એ વ્યક્તિ આપણને માન સન્માન ન આપે, આપણો આદર સત્કાર ન કરે, આપણને બેસવાની જગ્યા ન આપે, નહીં નયનમાં ને, અને એમના જે પણ કુટુંબના સભ્યોની કોઈ પણ એક વ્યક્તિની આંખમાંથી આપણે એમના ઘરે ગયા છે, એમની આંખોમાં આપણા પ્રત્યે લાગણી જે છે, પ્રેમ જે છે, સ્નેહ જે છે, ભાવના જે છે એ જોવા ન મળતી હોય, તો એવા વ્યક્તિઓના ઘરે કદાચ ગમે એટલું સુખ સાહેબી હોય, ગમે એટલો પૈસો હોય, ગમે તેટલી ધન દોલત સંપત્તિ હોય, એટલે કે કદાચ સોનાનો વરસાદ પડતો હોય છતાં પણ એવા વ્યક્તિના ઘરે ક્યારેય જવું જોઈએ નહીં. આપણને ખબર છે કદાચ ગરીબ વ્યક્તિ હશે, કદાચ આપણે એમના ઘરે એમ કે જઈએ તો કદાચ આપણને શેરીમાં કદાચ ટૂંકમાં આવતા ભાડી જાય છતાં આપણને સામે દોટ મૂકતી હોય છે, તરત આપણે જે કાંઈ આપણે આગતા સ્વાગત આપણું કરતા હોય, ભલે એના ઘરે ધન દોલત સંપત્તિ નથી, જાહો જલાલી નથી, પણ કદાચ આપણે ઘરે ગયા પછી તરત આપણે જે પણ ફાટેલા તૂટેલા ખાટલામાં સરસ મજાનું સ્વચ્છ ગોદડું જે છે પોતે પાથરી આપણું બહુમાન કરતું હોય છે. કદાચ પોતે ચા બનાવતો, કદાચ દૂધ ન હોય, ખાંડ ન હોય, તો આડોશી પાડોશીમાંથી પોતે માગીને પણ જે ચા ખાંડ દૂધ જે છે પોતે મેળવી પણ સરસ મજાનું ચા જે છે વ્યક્તિ પોતે પાતા હોય છે. કદાચ જમવાનો સમય હોય, કદાચ એ વ્યક્તિને કદાચ ઘરમાં કદાચ સારું કદાચ અનાજ ન હોય, પણ છતાં પણ જે છે કે ને કે મરચું ને રોટલો ખવડાવી એ વ્યક્તિ જે છે આંગણે આવેલા વ્યક્તિનું, અતિથિનું પોતે બહુમાન જે છે પોતે કરતું હોય છે. કદાચ સાંજ પડે, કદાચ બેઠા હોય તો આખા ઘરના બધા જ લોકો જે છે એ વ્યક્તિના ફરતે બાજુ વીડાય, કે મહેમાન છે સાથે વાતચીત કરતા હોય, વાતચીત કરતા મોડી રાત સુધી જે છે એ વ્યક્તિ પોતે વાતો કરતા હોય છે. કારણ કે આંગણે વ્યક્તિ જે છે મહેમાન ક્યાંથી, એના પ્રત્યે માન છે, સન્માન છે. જે વ્યક્તિ મહેમાન જવાની વાત કરે તો પણ હજી 2 દિવસ રોકાઈ જાવ તો આગ્રહ કરતા હોય છે, કારણ કે વ્યક્તિની ખાનદાની છે.
કે જે વ્યક્તિ જે છે એની પ્રમાણિકતા છે, એની ખાનદાની છે, કે ખરેખર મહેમાન ક્યાંથી, તો ખરેખર આવા વ્યક્તિ ભલે ગરીબ વ્યક્તિ હોય પણ જેના આપણે ઘરે ગયા પછી પણ માન સન્માન મળતું હોય, આપણું સ્વાભિમાન જળવાતું હોય, આદર સત્કાર થતો હોય, એવા જ વ્યક્તિના ઘરે આપણે જવું જોઈએ. ચેતજે જીવનમાં, પછી મુક્તક છે, ચેતજે જીવનમાં હાર ના હો, સુખે દુઃખનો કોઈ પ્રકાર ન હોય, એવું કોઈ મુગટ બન્યું જ નથી જેના માથે જરાય ભાર ન હોય. અહીંયા કણે જવાબદારીની વાત કરવામાં આવી છે. એટલે કવિ કહે છે કે હે મનુષ્ય જગતમાં દુનિયામાં કદી હાર જ ન હોય, હું ક્યારેય હારું જ નહીં, એવા વિચાર માત્રથી તું સાવધાન થઈ જજે, એવા વિચાર માત્રથી તું ચેતી જજે. સુખ અને દુઃખનો કોઈ પ્રકાર હોતો નથી. જગતમાં એવો કોઈ સત્તા, એવો કોઈ મુગટ, એવી કોઈ જવાબદારી નથી બની કે જેનો માથા પર પહેરતા સેજ પણ ભાર ન લાગે. એટલે આપણે કવિ કહે છે કે ચેતજે જીવનમાં હાર ન હો, સુખે દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવું કોઈ મુગટ બન્યું નથી જેના માથે જરાય ભાર ન. એ મનુષ્ય તું સાવધાન થઈ જાય, તું ઈશારામાં એમ કે સમજી જજે કે મનુષ્ય જગતમાં કદી ક્યારેય મારી હાર જ નહીં થાય, હું માત્ર જીતીશ જ, એવા ખોટા ભ્રમમાં જે છે તું એમ કે રહેતો નહીં. કારણ કે જગતમાં કદી હાર જ ન હોય, એ વિચાર માત્રથી તું ચેતજે. કારણ કે જગતમાં હાર પછી જીત ને જીત પછી હાર જે છે એમ કે નિશ્ચિત છે. સુખ અને દુઃખનો કોઈ જેમ કે પ્રકાર હોતો નથી ને જગતમાં એવી કોઈ સત્તા, એવી કોઈ જવાબદારી, એવો કોઈ માથા પરનો મુગટ નથી બન્યો કે જેનો માથા પર મૂકતા એનો ભાર ન લાગે. તો આપણે સરસ મજાની વાત કરી છે કે મનુષ્ય જગતમાં હાર અને જીત, સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે. કારણ કે મનુષ્યનું જીવન જે છે એ ગતિશીલ એમ કે ચક્ર જેવું છે. જેમ ચક્ર સતત એમ કે ફરતું રહે છે, એ રીતે મનુષ્યનું જીવનમાં પણ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ જે છે આવતા રહે છે. એવી જ રીતે જે છે તો હાર પછી જીત અને જીત પછી હાર જે છે મનુષ્યના જીવનમાં એમ આવતી હોય છે. માટે આખા જગતમાં જે છે કોઈ પણ એવું કામ જે છે, કોઈ પણ એવી જવાબદારી નથી કે જવાબદારી ઉપાડતાની સાથે જ એવી સત્તા, જગતમાં કોઈ એવો મુગટ નથી કે જે મુગટ એમ કે માથા ઉપર પહેરવાથી માત્ર મુગટ જે છે એ માથાની શોભા વધારે છે, પણ માત્ર શોભાથી વધારતો. કારણ કે મુગટ પહેરતા પણ ઘણો બધો જે ભાર જે છે, ભાર એમ કે સહન કરવો પડતો હોય છે. એટલે કંઈ કંઈ કવિ કહે છે આખા જગતમાં કોઈ એવી સત્તા, કોઈ જવાબદારી નથી કે ખરેખર જે વ્યક્તિ સત્તામાં આવેલ છે એની જવાબદારી હોય છે તેને પણ ઘણી બધી તકલીફ જે છે, ઘણું બધું કામ જે છે કામ એમ કે કરવું પડતું હોય છે. એટલે કે આ રીતે દરેક મનુષ્યનું જીવન તો ગતિશીલ ચક્ર જેવું છે. હાર પછી જીત ને જીત પછી હાર, સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ મનુષ્યના જીવનમાં એમ કે આવ્યા જ કરવાના છે. કદાચ કોઈ એવું દુઃખ જે છે બધું આકરું કઠિન પણ ન હોય કે ખરેખર દુઃખ જે છે ક્યારે જાય, કારણ કે દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ આવવાનું છે. સૂરજ જે છે પણ જ્યારે વહેલી સવારે પૂર્વ દિશામાં ઉગે છે અને આખા પૃથ્વીને પોતાના ઝળહળતા કિરણોથી જે છે પ્રકાશિત કરી દે છે, એ જ સૂરજ સાંજ પડતાની સાથે જ પશ્ચિમ દિશામાં આથમી જાય છે. તો સૂરજ પણ આથમી જાય છે તો દુઃખનું તમે કે શું કહેવાય, એટલે કે દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ મનુષ્યના જીવનમાં આવવાનું છે. ત્યાર પછી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તે પછી કવિ કહે છે કે જિંદગીની સફળતા માનવીની હસ્તરેખામાં, માનવીની હાથની રેખામાં જોવા મળતી નથી. તેવી જ રીતે ચણાયેલી ઇમારત જે છે એ માટે તૈયાર થયેલા નકશામાં ક્યાંય જોવા મળતી નથી. કવિ કહે છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. આજ મુક્ત દ્વારા કવિ જે પ્રારબ્ધવાદી વ્યક્તિ જે છે, જે નસીબના ભાગીના ભરોસે બેસી રહેનારા લોકો પર આપણે કવિએ કટાક્ષ કર્યો છે. એટલે કવિ કહે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, એટલે કે જિંદગીની સફળતા એ માનવીની હસ્તરેખામાં, માનવીની હાથની રેખાઓમાં ક્યાંય જોવા મળતી નથી. એવી રીતે ચણાયેલી ઇમારત જે છે એ માટે તૈયાર થયેલા નકશામાં ક્યાંય દેખાતી નથી. એટલે જગતમાં ઘણા બધા વ્યક્તિ જે છે પ્રારબ્ધવાદી વ્યક્તિ હોય છે, કે માત્ર ભાગ્યના ભરોસે હાથ ઉપર હાથ દઈ પોતે બેસી રહેતા હોય છે કે મારા ભાગ્યમાં હશે તો મને મળશે, મારા નસીબમાં નહીં હોય તો મને એમ કે ન મળ્યું. ખરેખર આવા વ્યક્તિ જે છે જીવનમાં કઈ જ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. જીવનમાં માત્ર દુઃખ જ જે છે આવતું હોય છે. કહ્યું ને કે જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી, કારણ કે માણસ જે છે સુખી થશે, દુઃખી થશે, કે પોતે સફળતા પ્રાપ્ત કરશે માત્ર હાથની રેખાઓમાં ક્યાંય આપણને સ્પષ્ટપણે એમ કે દેખાતું નથી. છતાં પણ ઘણા બધા વ્યક્તિ જે છે એ ભાગ્યના ભરોસે પોતે એમ કે
બેસી રહેતા હોય છે અને ખરેખર પોતાનો દિવસો જે છે વ્યર્થ નકામા જે છે એમ કે પ્રયત્ન કરતા હોય છે. એટલે કહે છે કે જિંદગીની સફળતા માનવીની હસ્તરેખામાં નથી રહેતી. એવી જ રીતે તો કે ચણાયેલી ઇમારત જે છે એ ઇમારત બનાવવા માટે સરસ મજાનો આર્કિટેક્ટ જે છે સરસ મજાનો પ્લાન જે છે નકશો જે છે પોતે બનાવે છે. પણ જે નકશામાં કંઈ ઇમારત આપણને દેખાતી નથી, પણ એ ઇમારત ચણવા માટે તો વ્યક્તિએ જે છે સરસ મજાના કારીગર ગોતવા પડે. સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, લોખંડ જે છે મજૂર દ્વારા ખૂબ જ મહેનત કરી અને પછી જે છે ઇમારત જે છે એમ કે બની શકાય છે. પણ ખરેખર એ નકશામાં કે ઇમારત આપણને જોવા મળતી નથી. એટલે ખરેખર જે છે માત્ર મહેનત કરવાથી જ, પરિશ્રમ કરવાથી જ, પુરુષાર્થ કરવાથી જ માણસને સફળતા જે છે સફળતા એમ કે મળતી હોય છે. માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાથી ક્યારેય સફળતા મળતી નથી. તે પછી હાઈકુ છે ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. તો આપણે કવિ કહે છે ઓરડું એટલે કે નાનો ઓરડો, ઉજાસ એટલે કે પ્રકાશ, આંગણું ઘર આગળની ખુલ્લી જગ્યા. એટલે કવિ કહે છે ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. એટલે ખોરડું કવિ કહે છે કે મારું ઘર જે છે, મારું મકાન જે છે, મારું ઘર ભલે એમ કે નાનું છે પણ ઘર આગળનું જે આંગણું જે છે, ફળિયું જે છે એમાં સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફળિયામાં ખૂબ જ એમ કે ફેલાયેલો છે. કે જે ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. એટલે કવિ કહે છે કે મારું ઘર, મારું આંગણું, મારું ઘર જે છે મકાન છે એકદમ ભલે એમ કે નાનું છે પણ મારા ઘર બહારનું જે મારું ફળિયું જે છે, રૂમ બહારનું જે ફળિયું જે છે એ જે ફળિયામાં તો સૂરજનો ઉજાસ, સૂરજનો પ્રકાશ જે છે એ ઘરના મોટા આંગણામાં, આખા આંગણામાં ફેલાયેલો છે. એટલે કવિ કહે છે કે આપણે વ્યક્તિની ખાનદાની જે છે એ બતાવવામાં આવી છે કે વ્યક્તિ ભલે ગમે તેટલું નાનો હોય, ગરીબ હોય, કીધું ને કે ઘર જે છે માત્ર ઓરડો નાનો છે, સૂરજનો પ્રકાશ જે છે ઓરડામાં એમ કે આવી શકતો નથી. પણ કવિ કહે છે કાંઈ વાંધો નહીં, તમારું જે ઘરની બહારનું જે વિશાળ આંગણું છે તેમાં આખા આંગણામાં સૂરજનો પ્રકાશ જે છે એમ કે ઝળહળી રહ્યો છે. એટલે કે વ્યક્તિ ભલે નાનો હોય, ભલે ગરીબ હોય, પણ ખરેખર જે ખાનદાની જે છે જેની પ્રતિષ્ઠા જે છે, એની ઇજ્જત જે છે તો ખૂબ જ વિશાળ વૃક્ષની જેમ એ ચારે બાજુ એમ કે ફેલાયેલી હોય છે. દીપ હોલવું થશે અંધારું વરે, બારીમાં ચંદ્ર. તે પછી કવિ કહે છે દીપક એટલે કે દીવડો હોલવી નાખીશ, બુજાવી નાખીશ તો હમણાં જ અંધારું જે છે થઈ જશે, પણ અરે રે ત્યાં તો બારીમાં પેલો ચંદ્ર જે છે એ પ્રકાશ એમ કે પાથર છે. એટલે કે બારીમાંથી ચંદ્રનો ઉજાસ જે છે, પ્રકાશ છે એ એમ કે કરશે. તો અહીંયા કવિ કહે છે કે દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. એટલે કે હમણાં જો હું દીપક જે છે મારા ઘરમાં, રૂમમાં પેલો જે દીવો, એટલે કે પતિ પત્ની જે છે રાત્રે એમ કે સૂતા હોય અને ત્યારે જે પેલો દીવો જે છે એ દીવો બુઝવવાની વાત કરતા જ કહે છે કે હમણાં જો હું દીવો બુઝવી નાખીશ ને તો ક્ષણવારમાં જ આખા રૂમમાં અંધારું જે છે અંધારું એમ કે થઈ જશે. પણ જો કોઈ દીવો બુઝવે છે તરત ટૂંકમાં રૂમમાં અંધારું થઈ જાય છે, પણ બારી બહાર આકાશમાં વિશાળ મોટો બધો ચંદ્ર જે છે એ સોળે કળાએ એમ કે ખીલેલો હોય છે. એ જે ચંદ્રનો પ્રકાશ જે છે એ બારીમાં આવીને ફરી પાછો એ રૂમમાં પ્રકાશ એમ કે ફેલાય છે. એટલે કહે છે કે અરે હમણાં દીવો ઓલવી નાખીશ તો રૂમમાં અંધારું થઈ જશે, પણ અરે ત્યાં તો બારીમાં ચંદ્ર, એટલે તરત બારીમાંથી પેલો જે ચંદ્ર જે છે એને પ્રકાશ એમ કે પાથરે છે અને કવિના જીવનમાં આનંદ જે છે એમ કે છવાઈ જાય છે. એટલે કે કણે કે સુખ પછી દુઃખની, દુઃખ પછી સુખની વાત કરી છે. કારણ કે જે કંઈ પણ દુઃખ જે છે, દુઃખમાં તો કહે કે ક્ષણિક હોય છે. જેમ દુઃખમાં દુઃખ આવે છે, દુઃખ જતાની સાથે જ જેમ બારીમાં દીવો બુજાઈ જાય છે પણ બારીમાં ચંદ્રનો પ્રકાશ એમ કે ફેલાય છે, જે રીતે વ્યક્તિના જીવનમાં જે છે સખત પ્રયત્ન કરે, મહેનત કરે તો દુઃખ જે છે એ દૂર થતાની સાથે જ એના જીવનમાં જે આનંદ છે, પ્રકાશ જે છે એમ કે છવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દુહા મુક્તક અને હાઈકુ જે છે તમને સરસ રીતે સમજાઈ ગયા હશે. આપણે 23મો ટોપિક જે છે લઘુ કાવ્યો એ આપણે પૂરો કરીએ છીએ. હવે ફરી પાછા કોઈ નવા જ ટોપિક સાથે આગળના વિડીયોમાં ફરી પાછા મળશે. અસ્તુ.